હસમુખભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ અત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એટલે કે MD-MSની અંદર કેટલી સીટો ઉપલબ્ધ છે અને જે પ્રમાણે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડની અંદર જે મેડિકલ કોલેજો ખુલી રહી છે તો છેલ્લા 2 વર્ષની અંદર એમાં સીટોમાં કેટલો વધારો થયો છે? માનનીય અધ્યક્ષશ્રી, લગભગ 1995ની અંદર આપણી પાસે 925 સીટો જ હતી અને 8 જ મેડિકલ કોલેજ હતી. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે માનનીય અધ્યક્ષશ્રી 41 જેટલી મેડિકલ કોલેજ, હું યુજી સીટની વાત કરું છું માનનીય અધ્યક્ષશ્રી, 7250 MBBS આપણને દર વર્ષે મળતા થાય એ પ્રકારની વ્યવસ્થા ઉદ્ભવી છે. અને સાથે સાથે થોડીક બ્રાઉન ફિલ્ડમાં પણ આપણે અરજીઓ મંગાવી છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના મનમાં છે કે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હોવી જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, આપણે ટૂંક જ સમયમાં આવતા વર્ષે જ કદાચ દરેક જિલ્લાની અંદર આપણે મેડિકલ કોલેજ સ્થાપવાનું સપનું જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું હતું આપણે પૂરું કરીશું માનનીય અધ્યક્ષશ્રી, અને એમાં પણ સીટોનો વધારો થશે માનનીય અધ્યક્ષશ્રી. અને હાલમાં એમને જે કહ્યું છે કે આપણે પીજી અને ડિગ્રી ડિપ્લોમા, પીજી તો ખરું જ સાહેબ, MSMD તો ખરું જ, પણ સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી જે સુપર સ્પેશિયાલિટી કહેવાય એ સીટો પણ માનનીય અધ્યક્ષશ્રી 124 છે. પીજી ડિપ્લોમા કે જે આપણને NMC માન્ય છે, નેશનલ મેડિકલ કમિશન માન્ય છે, એવી 3900 સીટો. માન્ય અધ્યક્ષશ્રી, આમ 3139 આપણને સારી સારવાર એટલે MBBS પછી ભણીને સારવાર કરવાવાળા ડૉક્ટરો એટલા છે. અને સાથે માનનીય અધ્યક્ષશ્રી, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ન્યૂ દિલ્હી દ્વારા DN સ્પેશિયાલિટી 3 વર્ષનો જે કોર્સ છે એમાં 148, DNB સુપર સ્પેશિયાલિટી 3 વર્ષનો કોર્સ છે એમાં 76, DNB ડિપ્લોમા 2 વર્ષ છે એમાં 58, એમ કુલ 282. અને CPS આપણે સાહેબ કોલેજ એન્ડ ફિઝિશિયન એન્ડ સર્જન નવી મુંબઈ દ્વારા જે માન્યતા પ્રાપ્ત કોર્સ છે એમાં 298. આમ માનનીય અધ્યક્ષશ્રી 3798 સીટો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. અને માનનીય અધ્યક્ષશ્રી, ઇતિહાસમાં પહેલી એક વખત એવું બન્યું છે કે 1011 પીજીની જે સીટો છે, MSMDની જે સીટો છે, માનનીય અધ્યક્ષશ્રી ચાલુ વર્ષે આપણે આ કોલેજોને એસેન્શિયાલિટી માટેની માન્યતા આપી. માનનીય અધ્યક્ષશ્રી, અને એની માન્યતાથી મળેથી ઇતિહાસમાં પહેલી વખતે સૌથી વધારે MSMDની સીટો આપણા રાજ્યમાં આવશે માનનીય અધ્યક્ષશ્રી. અને સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી, જે વારંવાર કહેવાય છે કે સરકારી કોલેજો નથી કરતા, માનનીય અધ્યક્ષશ્રી 8 કોલેજોમાં 925 સીટ હતી. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણી જે સરકારી કોલેજ છે, બીજે મેડિકલ સરકારી મેડિકલ કોલેજ સુરત, બરોડા, ભાવનગર, રાજકોટ અને જામનગર, માનનીય અધ્યક્ષશ્રી આપણે અત્યારે યુજીની જે સીટો છે 1400 કરી જ માનનીય અધ્યક્ષશ્રી. એટલે કે આ જે 6 મેડિકલ કોલેજ છે એટલે 12 મેડિકલ કોલેજનું કામ આ 6 મેડિકલ કોલેજ કરી રહી છે માનનીય અધ્યક્ષશ્રી. ડબલ સીટો જે, અને સાથે 2100 સીટો GMERSની સીટો આપણે આપણા ત્યાં અહીંયા ભણાવીએ છીએ. અને એની ફી માટે અને બાકીની પણ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેતા ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એને આપણે MYSY દ્વારા એને મદદ કરી અને એમાં મદદ કરીએ છીએ, એની ફી ભરવામાં મદદ કરીએ છીએ. ગયા વર્ષે માનનીય અધ્યક્ષશ્રી 2100માંથી 1753 છોકરાઓને MYSYનો, હું આ GMERSની વાત કરું છું માનનીય અધ્યક્ષશ્રી, એમને આપણે લાભ આપ્યો. એટલે એકંદરે મેડિકલ એજ્યુકેશનની અંદર આપણે ખૂબ મોટી છલાંગ મારી છે. અને આવતા વર્ષોની અંદર જે અત્યારે આપણને દુષ્કાળ દેખાય છે કે ઘણી વખત કહેવાય છે કે વર્ગ 1ના ડૉક્ટર મૂકો, આપણી પાસે હોતા નથી. માનનીય અધ્યક્ષશ્રી, ઇતિહાસમાં પહેલી વખતે આપણે જે ડૉક્ટરોની ભરતી માટે લગભગ 1900-2000ની આસપાસ MBBSની ડૉક્ટરોની ભરતી માટે GPSCને જે માગણા પત્રક મોકલ્યું, માનનીય અધ્યક્ષશ્રી પહેલી વખત 12000 ડૉક્ટરો એમાં ઉપસ્થિત રહ્યા. એટલે એનો મતલબ કે જે વાવેલું હતું એના ફળ હવે ચાખવાના દિવસો ચાલુ થયા છે. અને ટૂંક સમયમાં એટલે 2-3 વર્ષની અંદર જે સારામાં સારી સારવાર યોગ્ય ડૉક્ટરો દ્વારા ગુજરાતને મળતી થાય એ પ્રમાણેનું આખું નેટવર્ક આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનથી આપણે તૈયાર કરી શક્યા છીએ. માન્ય કિરીટભાઈ